કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને બધા? ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની આ વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ. આપણો પાઠ છે પાઠ 2, દિલ્હી સલ્તનત. તો બાળ મિત્રો, આપણે આપણા આગળની વિડીયોમાં આપણા પાઠ 2 દિલ્હી સલ્તનતની શરૂઆત કરી દીધી હતી, જેમાં આપણે જોયું હતું કે દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, દિલ્હી સલ્તનત તરીકે કોને ઓળખવામાં આવે છે, અને એ વખતના 5 વંશો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો એ વખતે દિલ્હી સલ્તનતમાં આ કુલ 5 વંશોએ સત્તા ભોગવી એ વિશેની વાત કરી હતી. અને દિલ્હી સલ્તનતના શાસકો તરીકે ને દિલ્હી સલ્તનતના શાસકોમાં આપણે ગુલામ વંશ વિશેની માહિતી મેળવી હતી. બાળ મિત્રો, આજે આપણે આગળના શાસકોમાં ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ વિશેની માહિતી મેળવીશું. તો ચાલો બાળકો, આજે આપણે ખલજી વંશ વિશે પ્રથમ માહિતી મેળવીએ. એનો સમયગાળો હતો મિત્રો ઈસવીસન 1290 થી 1320 સુધીનો ખલજી વંશનો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કોનાથી? જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ, કેટલા વર્ષના શાસન બાદ મિત્રો? 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. કોણ આવ્યું? અલાઉદ્દીન આવ્યો. કોના બાદ? જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, એટલે કે સામ્રાજ્ય વધાર્યું. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની એણે શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે, મિત્રો બરાબર યાદ રાખજો, તેણે શું કર્યું? સૈન્યના ઘોડા એટલે કે પોતાની સેનાના ઘોડા અને પોતાના સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એને દાગ, બરાબર ધ્યાન આપજો મિત્રો, અહીંયા દાગ અને ચહેરા, આ બે પદ્ધતિઓ હતી એ વખતની. દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. કોની શરૂઆત કરી? દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી અને પોતાના સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેણે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. મિત્રો બરાબર યાદ રાખજો કે તેમણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. ભાવ નિયમન એટલે કે મોંઘી કે સસ્તી વસ્તુ નક્કી કરવી. બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન એટલે સંગ્રહખોરી કરેલો હોય એનો નિયમન એટલે સરખું કર્યું એને, બરાબર, જેવા વહીવટી સુધારા પર કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ, એટલે કે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં ખૂબ અંધાધૂનીનું વાતાવરણ રહ્યું અને ખલજી વંશનો અને શું થયું? ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે કે છે કે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ, એટલે કે છે કે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં ખૂબ અંધાધૂનીનું વાતાવરણ રહ્યું. ખલજી વંશનો અંત આણી, એટલે કે ખલજી વંશનો અંત આવ્યા બાદ દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે કે એના બાદ દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત કરનાર કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક હતો.
બાળ મિત્રો આટલું જાણો માં જુઓ તો તમે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા. આ એક જાણવા જેવી બાબત છે, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. હવે આપણે આગળ જઈએ છીએ તુગલક વંશ. આપણે અહીંયા જોયું કે ખલજી રાજવંશનો અંત આણ્યો, એટલે કે ખલજી રાજવંશનો અંત આવ્યો અને દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર કોણ હતું? ગિયાસુદ્દીન તુગલક. તો હવે તુગલક વંશની વાત કરીએ તો ઈસવીસન 1320 થી એનો સમયગાળો છે ઈસવીસન 1414 સુધીનો. બરાબર. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક, કોણ? મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. આમ તુગલક વંશની શરૂઆત તો કોણે કરી? ગિયાસુદ્દીન તુગલકે. પણ તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તે સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. એ સમયમાં કેટલીક યોજનાઓ એને અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, જેની યોજનાઓમાં હતું કે તેને દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે એની યોજનાઓમાં. પરંતુ મોટા ભાગની યોજનાઓ જે હતી એમાં વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે એની યોજનાઓ નિષ્ફળ ગઈ. એણે યોજનાઓ તો મૂકી, એની મોટાભાગની યોજનાઓ જે પણ હતી એમાં વ્યાવહારિકતાનો અભાવ હતો, તેમજ તબક્કાવાર એટલે કે સમયે સમયે તબક્કાવાર અને આયોજનબદ્ધ એટલે કે એના આયોજનબદ્ધ નહોતું અને એના કારણે એનો અમલીકરણ થયો નહીં. એની જે યોજનાઓ હતી એમાં વ્યાવહારિકતાનો અભાવ હતો, તબક્કાવાર એટલે કે સમયે જે થવું જોઈએ એવું ના થયું, આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે એનું જે આયોજન હતું એનો બરાબર રીતે અમલ ના થયો, એ કારણે એની જે યોજનાઓ હતી એ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એટલા માટે ઇતિહાસમાં આ જે યોજનાઓ છે એને એક વિશિષ્ટ નામનું સ્થાન મળ્યું, જેનું નામ હતું તરંગી યોજનાઓ. બાળકો આ તમે બરાબર યાદ રાખજો, તરંગી યોજના તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલકના સમયમાં એક આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા, નામ બરાબર ધ્યાન રાખજો મિત્રો, શું નામ છે? ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. એ વખતે આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવેલા, એટલે એમનું નામ જરા બરાબર રીતે ધ્યાન રાખજો બાળકો. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદી આવ્યો. હવે મોહમ્મદ તુગલક પછી એનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદી આવ્યો. ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ કોણે આક્રમણ કર્યું? તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને એ હતો ઈસવીસન 1398 થી 99 સુધીનો સમય, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને જેથી સત્તાઓ થોડી ડામાડોળ થઈ ગઈ અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે આવે છે સૈયદ વંશ અને સૈયદ વંશનો સમયગાળો આપેલો છે અહીંયા 1414 થી ઈસવીસન 1451 અને લોધી વંશનો પણ સમયગાળો અહીંયા બતાવવામાં આવ્યો છે. લોધી વંશનો સમયગાળો છે ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. હવે આપણે તુગલક વંશના શાસનના અંત બાદ ખિજનખાએ, કોણે? ખિજનખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તુગલક વંશના શાસનના અંત બાદ, જ્યારે તુગલક વંશના શાસનનો અંત આવ્યો તો ત્યારબાદ ખિજનખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ એટલે કે લોદી વંશની સ્થાપના કરી. કોણે? હવે ખિજનખાએ સૈયદ વંશની સ્થાપના કરી અને સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. મિત્રો બહલોલ લોદીએ
બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. કોણ હતો? અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. કોણ હતો મિત્રો? ઇબ્રાહિમ લોદી. અને ઈસવીસન 1526 ક્યારે? ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં, કોની સામે? બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો, એટલે એની હાર થઈ અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. કયા શાસનની શરૂઆત થઈ? પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો બાબરનો. બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. કોનો? લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? ઇબ્રાહિમ લોદી. અને 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. બાળ મિત્રો, આજે આપણે આપણા પાઠમાં અહીં સુધી જોઈશું. હવે પછીની વિડીયોમાં આપણે રાજ્ય વ્યવસ્થા તરફ આગળ વધીશું. તો આવજો બાળકો.